ઊંચાઈ 3 ફૂટ, વજન 18 કિલો, પણ મનમાં આકાશને આંબવાનો મનસૂબો, શરીર 72% વિકલાંગ પણ ડોક્ટર બનવાના સપના. નિયામક સંસ્થાએ એડમિશન આપવાની ના પાડી દીધી. અરે તમારી તો, તમે શું તમારો બાપ પણ મને ભણવાની ના ન પાડી શકે. હું વિકલાંગ છું પણ બિચારો નથી. આ મક્કમ મનોબળવાળો માણસ ડોક્ટર બનીને જ રહ્યો અને આજે સરકારી ખાતામાં નોકરી કરે છે. તેણે સાબિત કરી આપ્યું છે કે મન હોય તો માળવે જ નહીં, મલેશિયા પણ જવાય. આ વાત છે ગુજરાતના ભાવનગર જિલ્લાના એક સાવ નાનકડા એવા ગોરખી ગામના યુવાનની. નામ એનું ગણેશ બારૈયા. ખેડૂત અને સાવ સામાન્ય પરિવારનો આ દીકરો. જન્મથી જ કુદરતે એની કસોટી કરવામાં કોઈ બાકી નહોતી રાખી. ગણેશની હાઈટ માત્ર 90 સેન્ટીમીટર. કોઈ સર્કસવાળાને ખબર પડી કે ગોરખી ગામમાં મોટી ઉંમર પણ ઓછી હાઈટવાળો માણસ ગોરખી ગામમાં રહે છે. તેઓ ગણેશના મા બાપ પાસે જઈ ચડ્યા અને ₹5 લાખમાં તેની માંગણી કરી. ગણેશના મા બાપે ઘસીને ના પાડી દીધી. અમે ભલે ગરીબ રહ્યા પણ પૈસા માટે દીકરાનો સોદો કરી નાખીએ એવા લાલચી અને નિષ્ઠુર નથી. ગણેશના પરિવારમાં 6 બહેનો હતી અને તે તેના મા બાપનો એકનો એક દીકરો હતો. એ જ્યારે નાનો હતો ત્યારે સમાજના લોકો એને જોઈને જાત જાતની વાતો કરતા. કોઈ 3 ફૂટીઓ કહીને મજાક ઉડાવે તો કોઈ બિચારો કહીને દયા ખાય. પણ આપણો ગણેશ કંઈ દયા ખાવા માટે નહોતો જન્મ્યો. એણે તો મનોમન નક્કી જ કરી લીધું હતું કે મારે મોટા થઈને ડોક્ટર જ બનવું છે. એણે લોકોના મેણાટોણાને પોતાની ઢાલ બનાવી લીધી અને ગમે તે થાય પણ પાછા નથી પડવું એવો નિર્ધાર કરી લીધો. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. આ કહેવતને ગણેશે પોતાના જીવનનો મંત્ર બનાવી લીધો. 18 વર્ષની ઉંમરે પણ એની ઊંચાઈ માત્ર 3 ફૂટ રહી. પણ કુદરત કોઈ ખામી આપે છે તો સાથે ખૂબી પણ આપે છે. તેનો માનસિક વિકાસ એટલો થયો કે તે એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઉભરી આવ્યો. ગામડાની સરકારી નિશાળમાં ભણ્યો. લક્ષ્યને સિદ્ધ કરવા તેણે દિવસ રાત એક કરીને અભ્યાસ કર્યો. ગણેશે ધોરણ 12 સાયન્સમાં એવું જબરજસ્ત કાઠું કાઢ્યું કે ભલભલા હોશિયાર વિદ્યાર્થીઓ પણ મોઢામાં આંગળા નાખી જાય. સદનસીબે ગણેશને બહુ સારા શિક્ષકો મળ્યા. તેમણે ગણેશને ધૂતકારવાને બદલે એની ખામીને અનુરૂપ ખૂબ મદદ કરી. તેઓ ગણેશમાં રહેલ ટેલેન્ટને ઓળખી ગયા હતા. ગણેશની શૈક્ષણિક કારકિર્દી બનાવવામાં બધા શિક્ષકોએ ભરપૂર મહેનત કરી. ગણેશની ધગસ અને શિક્ષકોની મહેનત રંગ લાવી. ગણેશ 12 સાયન્સમાં 87% માર્ક સાથે પાસ થયો અને નીટમાં પણ 223 જેટલો સ્કોર કર્યો. બસ હવે તો ડોક્ટર બનવાનું સપનું એકદમ નજદીક આવી ગયું. મામાનું ઘર એટલે દીવા બળે એટલે. પણ ખરી કસોટી તો હવે શરૂ થવાની હતી. અહીંયા વિલન બનીને એન્ટ્રી થઈ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની. આ સંસ્થાએ ગણેશને મેડિકલ કોલેજમાં MBBSમાં એડમિશન આપવાની સાફ ના પાડી દીધી. એમણે એવું વાહિયાત અને હાસ્યાસ્પદ કારણ આપ્યું કે આ છોકરાની હાઈટ બહુ ઓછી છે. વળી એ 72% શારીરિક રીતે વિકલાંગ ગણાય. એટલે એ ઇમરજન્સી કેસમાં દર્દીઓને હેન્ડલ નહીં કરી શકે. લખી લેજો, જો ગણેશ કોઈ રાજકારણી કે વગદાર ઉદ્યોગપતિનો દીકરો હોત તો ભારતની કોઈ સંસ્થાએ એને ના ન પાડી હોત. પણ નથી કહેતા કે ગરીબની વહુ હવની ભાભી. હવે આ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વાળાના મગજમાં કયું ભૂસું ભરાયું હતું એ તો રામ જાણે. સાલું ડોક્ટર બનવા માટે કાબિલ દિમાગની જરૂર પડે કે લાંબા ટાટિયાની? દર્દીની નસ પકડવાની હોય, નિદાન કરાવવાનું હોય કે પછી એની સાથે કુસ્તી કરવા જવાની હોય? માણસની કાબેલિયત એના મગજ અને એની ધગસથી મપાય, નહીં કે લાકડાની ફૂટપટ્ટીથી. પણ આ બાબુશાહી અને બંધિયાર મગજવાળા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મોટા મોટા સાહેબોને કોણ સમજાવે? ભેંસ આગળ ભાગવત અને આંધળા આગળ આરસી જેવો આ પૂરો ખેલ હતો. એમણે તો બસ એક કાગડિયા ઉપર સિક્કો મારીને એક હોનહાર અને ગરીબ ઘરના યુવાનના સપના પર સીધું જ પાણી ફેરવી દીધું. કોઈની હાઈટ નાની હોય એમાં એ વ્યક્તિનો શું વાંક? ભગવાને એને જેવો બનાવ્યો એવો ખરો, પણ એની મહેનત અને એની આવડતની તો કોઈ કદર ખરી કે નહીં? પણ ના, આ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વાળાની સિસ્ટમ તો જાણે આંખે પાટા બાંધીને જ બેઠી હતી. એમની આ જળ, મનસ્વી અને સંવેદનહીન નીતિઓ ઉપર ખરેખર થૂથું કરવાનું મન થાય. એક સાચા હીરાને પારખવામાં આવા લોકો સાવ કાચા પડ્યા અને પોતાની મૂર્ખામીનું સર્ટિફિકેટ આખી દુનિયાની સામે હસતા હસતા આપી દીધું. પણ ગણેશ એમ હથિયાર હેઠા મૂકી દે એવો માણસ ન હતો.
તેણે નક્કી કર્યું કે આ અન્યાય સામે માથું ઝુકાવવું નથી પણ છેલ્લે સુધી લડી લેવું છે. એની શાળાના શિક્ષકો, આચાર્ય અને એના ગામના લોકો પણ એની પડખે ઢાલ બનીને ઊભા રહ્યા. સૌપ્રથમ તો ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી. હવે ગણેશનો પરિવાર માંડ બે છેડા ભેગા કરી શકે એવી હાલાકી ભોગવી રહ્યો હતો તો કોર્ટ કચેરી અને વકીલના ખર્ચા ક્યાંથી કાઢવા? ફરીથી ગણેશના શિક્ષકો ગણેશની વારે ધાયા અને ₹3.5 લાખની મદદ કરી. જો કે લાંબી દલીલો ચાલી પણ કમનસીબે ત્યાંથી પણ નિરાશા જ સાંપડી અને અરજી ફગાવી દેવામાં આવી. સામાન્ય માણસ હોય તો આટલે આવીને પાછો વળી જાય, પણ ગણેશે તો કમર કસી લીધી હતી. એણે સીધી દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે દિલ્હી જઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. આ લડાઈ કાંઈ નાની સૂની નહોતી. એક તરફ એક સામાન્ય ગરીબ ઘરનો 3 ફૂટનો છોકરો અને બીજી તરફ આખી મેડિકલ સિસ્ટમ. પણ કહેવાય છે ને કે સત્ય અને મહેનત ક્યારે હારતા નથી. વર્ષ 2018નો એક દિવસ. આ દિવસ ગણેશની જિંદગીમાં સોનેરી સૂરજ લઈને આવ્યો. સુપ્રીમ કોર્ટે આખા મામલાને ઝીણવટથી તપાસ્યો અને ગણેશના પક્ષમાં એક ઐતિહાસિક ચુકાદો ફટકાર્યો. આ વડી અદાલતે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ઝાટકણી કાઢી. તેણે કડક શબ્દોમાં કહ્યું, માત્ર હાઈટ ઓછી હોવાના વાહિયાત બહાના હેઠળ તમે કોઈ પણ કાબેલ અને લાયક વિદ્યાર્થીને એના મૂળભૂત અધિકારથી વંચિત રાખી શકો જ નહીં. કોર્ટે આદેશ આપ્યો કે ગણેશ બારૈયાને તાત્કાલિક અસરથી મેડિકલ કોલેજમાં એડમિશન આપવામાં આવે. આ ચુકાદો સાંભળીને ગણેશ અને એના પરિવારની આંખોમાંથી હર્ષના ચોધાર આંસુ વહેવા લાગ્યા. અગાઉ જે ગણેશ બારૈયા લીમડાના પાનમાં સમાઈ જતો હતો એ હવે કેડના પાનમાં પણ સમાતો નહોતો. વર્ષોની તપસ્યા ફળી. અંતે સત્યમેવ જયતે સૂત્ર ખરા અર્થમાં સાર્થક થયું. સુપ્રીમ કોર્ટના આ ડંકાની ચોટ પર આપેલા આદેશ પછી પેલા ઘમંડી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વાળાના તો હોશ ઉડી ગયા. એમણે પરાણે નમતું જોખવું પડ્યું અને વર્ષ 2019માં ગણેશને ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં વર્ડફેર એડમિશન મળ્યું. ધીરજના ફળ મીઠા એ ન્યાયે ગણેશે પોતાની 5 વર્ષની અઘરી મેડિકલની ભણતરની સફર અને એ પછી ઇન્ટર્નશીપ ખૂબ જ શાનદાર રીતે પૂરી કરી બતાવી. જે લોકો ગઈકાલ સુધી એની હાઈટની મજાક ઉડાવતા હતા એ જ લોકો આજે એની પાસે બીમારીની દવા લેવા લાઈનમાં ઊભા રહે છે. આજે આ ગણેશ બારૈયા કોઈ સામાન્ય માણસ નથી, પણ એના નામની આગળ ગર્વથી ડોક્ટર લાગે છે. હવે તે ડોક્ટર ગણેશ બારૈયા તરીકે ઓળખાય છે. આજે વિશ્વના સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ડોક્ટરોમાં એનું નામ ખૂબ જ આદરથી લેવાય છે. અત્યારે ડોક્ટર ગણેશ બારૈયા ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખડે પગે અને હસતા મોઢે દર્દીઓની સેવા કરી રહ્યા છે. ડોક્ટર બન્યા પછી ગણેશની કહાની ચાઇનીઝ ભાષામાં પ્રગટ થઈ છે. આ સ્ટોરીના આધારે ગણેશભાઈને તાઇવાનની સરકારનું તેડું આવ્યું હતું. ગણેશભાઈ તાઇવાન જઈ આવ્યા છે, જ્યાં તાઇવાનના પ્રમુખે તેમને ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને સન્માન કર્યું હતું. કદ ભલે નાનું રહ્યું, પણ આ માણસે પોતાની કીર્તિનો અને પોતાની મહેનતનો એવો તો મોટો પહાડ ઊભો કર્યો છે કે ભલભલા 6 ફૂટના ઊંચા માણસો પણ એની સામે સાવ વામણા લાગે. ગણેશ બારૈયાની આખી આ સફર આપણને સૌને એક જ વસ્તુ શીખવે છે. જો તમારા ઈરાદા નેક હોય અને દિવસ રાત એક કરીને મહેનત કરવાની તૈયારી હોય તો દુનિયાની કોઈ પણ સંસ્થા, કોઈ પણ સિસ્ટમ કે કોઈ પણ નકામો કાયદો તમારો વાળ પણ વાંકો કરી શકતો નથી. સલામ છે આ 3 ફૂટના મહામાનવને અને એના અડગ આત્મવિશ્વાસને. નમસ્કાર.